સંત સમાજનો માર્ગદર્શક હોઈ શકે, સંત સમાજ સુધારક હોઈ શકે, સંત પરંપરા અને ધર્મને જાળવવાનું કામ કરનારો હોઈ શકે, સંત સમાજ સેવક હોઈ શકે, જેને મોહ માયા ના હોય, જેને સંપત્તિ પ્રત્યેનો લગાવ ન હોય, જેના મનમાં કોઈ પણ પ્રકારની લાલચ ન હોય, તે જ છે સાચો સંત. પરંતુ આજે આપણા દેશમાં સંતો સંપત્તિ માટે અને સંપત્તિના વહીવટો માટે સનાતન સંસ્કૃતિનું અપમાન કરતા પણ હવે અચકાતા નથી. આવું જ કંઈક અમદાવાદમાં ભારતીય આશ્રમમાં હાલ થઈ રહ્યું છે, જ્યાં ગુરુ શિષ્ય વચ્ચે સંપત્તિના વહીવટની લડાઈ હવે સમર્થકો સુધી પણ પહોંચી ગઈ છે. ત્યારે આજે આ વિડીયોમાં સરખેજ ભારતીય આશ્રમની જાણીશું અતઃથી ઇતિ. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. ભારતીય આશ્રમ વિવાદ 29 ઓગસ્ટની મોડી રાત્રે શરૂ થયો. મહામંડલેશ્વર હરિહરાનંદે પોતાના સમર્થકો અને પોલીસની મદદથી આશ્રમ પર કબજો મેળવ્યો. છેલ્લા 4 વર્ષથી હરિહરાનંદના શિષ્ય ઋષિ ભારતી ભારતીય આશ્રમમાં વહીવટ કરતા હતા. ભારતીય આશ્રમના ગાદીપતિ હરિહરાનંદ અને તેમના શિષ્ય ઋષિ ભારતી વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ભારતીય આશ્રમ સેવા ટ્રસ્ટના આશ્રમો તેમજ સંપત્તિને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. એ દરમિયાન ભારતીય આશ્રમ સેવા ટ્રસ્ટના હરિહરાનંદે તેમના શિષ્ય ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી ભારતીને ભારતી સેવાશ્રમમાંથી દૂર કર્યા. આખા વિવાદમાં સૌથી પહેલા હરિહરાનંદ અને ઋષિ ભારતીએ જે ખુલાસા કર્યા તે સાંભળીએ. જો ચેરિટી કોર્ટ કે સેશન્સ કોર્ટ એમાંથી હજી કોઈ કોર્ટનો આદેશ થયો નથી, બરાબર. થયો હોય તો મારા હાથમાં હજી કોપી આવી નથી, અને જો કોર્ટે એના તરફેણમાં ચુકાદો આપ્યો હોય તો હું સહર્ષ સ્વીકાર કરીશ, અને ન આપ્યો હોય તો એની પહેલાં આવી રીતે બાઉન્સરો લઈને ટોળાઓને લઈને કબજો લેવો અમારી ગેરહાજરીમાં, એ તો કાનૂનના પણ વિરોધમાં છે અને એક ધર્મના પણ વિરોધમાં છે. અને એટલા માટે એ હરિહરાનંદ ભારતીજીની જે આ રીત છે એને હું વ્યક્તિગત રીતે વખોડું છું. અગાઉ પણ વિવાદ સામે આવ્યો હતો અને ફરી એકવાર આ વિવાદ સામે આવ્યો છે. શું આ એ જ મામલો છે જે અગાઉ હતો? જુઓ, પહેલી વખતે વિવાદ હતો એ તો સમાધાન 3 વાર તો અમે એની સામે બેઠા હતા, પછી છેલ્લે અખાડો પણ બેઠો હતો, પંચ પરમેશ્વર હાજર હતું, સમાધાનની વાત થઈ, એને જે ટર્મ કન્ડિશન કીધી એમાં અમે એગ્રી થયા, અને છતાં પણ એ જુનાગઢ જઈને પ્રેસ કોન્ફરન્સ કરી અને કે સમાધાનને અમે નકારીએ છીએ આવી વાત કરી. એટલે વારે વારે એ વ્યક્તિ રંગ બદલે છે, એને હું વ્યક્તિગત રીતે વખોડું છું. બાપુ, જે ભંડારાની વાત સામે આવી રહી છે કે જેને લઈને વિવાદ થયો હતો, એ મામલો શું હતો? જુઓ, દર વર્ષે બાપુ હતા ત્યારથી ભંડારાનું આખું આયોજન મારા હાથમાં રહેતું, અને જે સેવકો દાતાઓ જે દક્ષિણા આપે એના દ્વારા એ આયોજન સિદ્ધ થતું. એમાં ટ્રસ્ટીઓ અને હરિહરાનંદ ભારતી બાપુ બ્રહ્મલીન થયા પછી મને રીતસરના આશ્રમમાં આવીને ટોર્ચિંગ કરતા હતા. અમે કહીએ તો જ કરવાનું, અમે કહીએ તો ભંડારો કરવાનો, સંતવાણી યજ્ઞ, સંતવાણી ડાયરો એ અમે કહીએ તો જ કરવાનું. એટલે એ મારા ઉપર હાવી થઈ મને માનસિક ટોર્ચિંગ કરી અને એ પ્રયાસો કરતા હતા. અને અત્યારે પણ એ જ વાતાવરણ ઊભું કરે. ગયા વર્ષે પણ એ લોકો જો આખું ટોળું લઈને આવ્યા હતા, આ ગયા વર્ષના ફોટા છે, બરાબર, એ પણ શ્રાવણ મહિનામાં, અને એ આ સમયમાં જ આવી રીતે આ નાટક કરે છે, બરાબર. આ તમે જો ગયા વર્ષે બધા આવ્યા હતા ટ્રસ્ટીઓ અને હરિહરાનંદ ભારતી, અને આ વર્ષે પણ શ્રાવણ મહિનામાં જ આ લોકો આવે છે. તો શા માટે મને માનસિક ટોર્ચિંગ ત્રાસ આપી રહ્યા છે? શા માટે મારી સાથે આવો અન્યાય કરી રહ્યા છે? તેમનું કહેવું એવું છે કે જે 4 આશ્રમ છે એ 4નું સંચાલન હવે તેમને કરશે. જો 4 આશ્રમમાં સંચાલન કરે એમાં આપણને વાંધો નથી, બરાબર, પણ ભારતીય આશ્રમ સરખેજનો ઉલ્લેખ તો બાપુએ 2010માં પણ મને સબ રજિસ્ટ્રેશન કરી દીધું હતું, અને છેલ્લે 2021નું વિલનામું પણ મારા નામે કર્યું હતું. એટલે હું તો કાગળના આધારે હાલું છું, અને જો કોર્ટ ફેંસલો આપશે મારા તરફેણમાં તો હું સંચાલન કરીશ, એના તરફેણમાં આપે તો એ સંચાલન કરે. પણ કોર્ટના આદેશ પહેલાં એ લોકો ગુંડાઓના ટોળા લઈને આવવા, ધાક ધમકીઓ આપી અને ઘર્ષણ ઊભું કરવું, આવું વાતાવરણ ઊભું કરવું એ સનાતન ધર્મ અને સંતને શોભે એ વાતાવરણ નથી. ગઈકાલે જ્યારે આ જેમણે કબજો લીધો ત્યારે તમે ક્યાં હાજર હતા? ત્યાં જો ગઈકાલે હું તો સીએમ સાહેબને અમે મળ્યા,
અને સીએમ સાહેબને મળી અને પછી અમારે કલ્યાણાનંદ ભારતી બાપુની મૂર્તિ બનાવવાનું કામ ચાલુ છે, બાપુની મૂર્તિ. તો એટલા માટે હું અંબાજી બાજુ નીકળ્યો, પણ સાંજ પડી આ સમાચાર મળ્યા એટલે હું ત્યાંથી વહેલા સવારે અહીંયા નીકળ્યો. અને આ વાતાવરણ જોઈ તો મને તો ખૂબ દુઃખ થયું છે કે ભારતી બાપુની આવી દિવ્ય ઉજળી પરંપરા, એમાં ભારતીય આશ્રમને શા માટે આવી રીતે ટાર્ગેટ બનાવી અને એની નામના એનું ગૌરવ શા માટે ડાઉન કરી રહ્યા છે? હરિયાન ભારતીજીમાં આવા સદ્ગુણો કેમ નથી? પ્રશ્ન જો મારો ને તમારો હોય તો એકલા બેસી અને આનું નિવારણ લાવવું જોઈએ. પહેલાં પણ કીધું હતું, અખાડાની હાજરીમાં પણ આ જ વાત થઈ હતી અને ફરીથી આ જ વાત થાય છે. પરંતુ જો કોર્ટના વિરોધમાં એ એક્શન લેશે તો પછી હું પણ એક્શન લઈશ. તો ગઈકાલે જે રીતે બાઉન્સર લઈને આવ્યા ને પછી જે પોલીસનો કાફલો પણ તૈનાત હતો તેના વિશે શું? જો એ તો એ લોકોએ કોર્ટના આદેશના વિરોધમાં જઈને કામ કર્યું છે, બરાબર. કોર્ટે આદેશ કર્યો હોય ને આવ્યા હોય તો આપણે સહર્ષ સ્વીકારીએ, પરંતુ કોર્ટના વિરોધમાં એ લોકો આવે તો એ તો યોગ્ય નથી જ ને. તેમણે કીધું છે તેમણે ત્યાં જ રહેવાના છે, તો તમે હવે શું કરો? તો હું હમણાં વકીલ આવે છે, વકીલને હું મળી અને એની સલાહ પ્રમાણે આગળ વધી. અને જે નર્મદાની જે વાત છે તેનું શું લાગુ? જો નર્મદાના આશ્રમનું મેં સાંભળ્યું છે ત્યાં સુધી કે નર્મદાનો આશ્રમ છે ખરેખર ભારતીય આશ્રમનું ટાઇટલ છે, બાકી ખરેખર નર્મદા નિગમની એ માલિકી છે. એ આશ્રમનો કોઈ ભારતીય આશ્રમનો એમાં હક દાવો છે જ નહીં. અને મેં સાંભળ્યું છે ત્યાં સુધી ત્યાં જે આવક આવે છે એ પોતાના અંગત ખર્ચા માટે સરકારના પૈસા વપરાય છે. તો હું તો કહું નર્મદા નિગમે આમાં અંગત રસ લઈ અને ભારતી બાપુના નામ એની ગરિમા એ ડાઉન ન થવી જોઈએ. અને મારી પાસે આજે સવારે જ એક વિડીયો આવ્યો છે, ત્યાં એવા સૃષ્ટિ વિરોધના કામ પણ થાય છે. તો સાધુને શોભે આવું કામ કરવાનું? ધર્મ એક ભગવા કપડાં પહેર્યા છે અને તમે જો એ નર્મદા આશ્રમનું કામ સંભાળતા હોય તો તમે ત્યાં આવા કામ કરતા હોય, સરકારના પૈસા ખાતા હોય, તો હું તો એ કહું ગુરુને શોભે એવું કામ નથી, ધર્મને શોભે એવું કામ નથી. તેમનું કહેવું એવું પણ હતું કે તમે તમારા ગુરુ છે એમણે અને કોઈ વિવાદ નથી, તો તમારું શું કહેવું છે? જુઓ, એ મારા ગુરુ હોય તો પછી અમને દીકરા તરીકે કેમ નથી રાખતા? ઘરમાં 5 દીકરા હોય તો બધાય દીકરાઓ પ્રત્યે સમાન દ્રષ્ટિ હોવી જોઈએ. શા માટે એકલા મહાદેવ ભારતીને જ પ્રાયોરિટી આપે છે? બીજા શિષ્યોને લીગલી ઓફિશિયલી કેમ એ લોકો પ્રાયોરિટી નથી આપતા? જો મહાદેવ ભારતી છે એના સમાજનો છે, એના પરિવારનો છે, એટલે એ મહંત લખે કે એ જુનાગઢનું આશ્રમ કે અન્ય આશ્રમ સંભાળે તો એને વાંધો નથી, બરાબર. સરખેજનું આશ્રમ ઋષિ ભારતી સંભાળે તો એને તરત વાંધો આવે છે. ભાઈ અમે હાવ એવા ગુણ વગેરેના તો નથી કે હાવ રોડ ઉપર રખડતા એવા સાધુ નથી. મારી પાસે એજ્યુકેશન છે, 3 ગોલ્ડ મેડલ મળેલા છે, વેદાંતમાં મેં આચાર્ય કરેલું છે, 18 કલાક સુધી મેં સંસ્કૃતમાં ભોગ આપ્યો છે, મારી પાસે 5 ભાષાનું પ્રભુત્વ છે, દેશ વિદેશમાં મેં ટ્રાવેલિંગ કરેલું છે. અને પછી બાપુએ મને એક્સેપ્ટ કર્યો હતો. અને 2008થી 2021 સુધી તમે મારા વિડીયોઝ છે, ફોટોગ્રાફીસ છે, બધુંય બાપુ મને અંગત એક શિષ્ય તરીકે રાખતા. ગુરુમંત્ર તો બાપુએ જ આપ્યો હતો. અને છેલ્લે મને કલ્યાણાનંદ બાપુ પાસે એમ કીધું તું એની સેવા કરજે, એની પહેરેલ રુદ્રાક્ષ પહેરજે. પણ વચ્ચે આ હરિયાનંદ ભારતી આવ્યા, એને ત્યારે હું ઓળખતો પણ નહોતો. પણ પછી મને ખબર પડી કે આ તો પોતે ભુવા પણ છે, કારણ કે ભુવાને વેદાંતિઓને ક્યારે વિચારધારા સેટ આવે નહીં. હું જ્યારે વાક્યા ગયેલો ભાડવાક્યા, ત્યારે ભુવા ધૂણવાનું કામ કરતા, દાણા જોવાનું કામ કરતા, એક અંધશ્રદ્ધાનું કામ કરતા હતા. જે સરકારશ્રીએ અત્યારે અંધશ્રદ્ધા નિર્મૂલન બિલ બહાર પાડ્યું છે એના વિરોધમાં કામ કરતા હતા. એટલે મને એનો સ્વભાવ, એનું નેચર ગમ્યું નહીં. અને એટલા માટે મારી દ્રષ્ટિએ એનામાં ગુરુભાવ તરીકેની રહી નહીં. અને મારા પ્રત્યે બાપુ બ્રહ્મલીન થયા ત્યારથી સતત ટોર્ચિંગ ચાલુ છે, સતત મને માનસિક ત્રાસ આપવાનું, મારી સાથે અન્યાય, જાતિપાતિનો ભેદ પણ એ કરી રહ્યા છે. જો સુખદ અને અંત તો એમના હાથમાં છે. જો એમની પાસે શિષ્યો ઘણા છે, તમને બધા શિષ્યો પ્રત્યે સરખો ભાવ હોય તો બધા શિષ્યોને સમાન સ્થાન આપો ને, શું કામ ભેદભાવ રાખવાનું? જય ગિરનારી, ઓમ નમો નારાયણ, અવંતિકેશ્વર મહાદેવ કી જય. ભારતી બાપુ 4 વર્ષ પહેલાં 21માં બ્રહ્મલીન થયા, ત્યારે 3 જગ્યા ઉપર મારા શિષ્યો વહીવટ કરતા.
અને મેનેજિંગ ટ્રસ્ટી મહંત તરીકે મને બાપુ નિયુક્ત કરતા ગયા હતા. તો મારા શિષ્યોને ખાલી વહીવટ સોંપ્યો હતો. એમાં સરખેજની અંદર ઋષિ ભારતી વહીવટ કરતા. પછી મને પૂર્ણ શ્રદ્ધા હતી એટલે મેં કાંઈ જોયું નહીં. પછી બાપુ ગયા પછી 3-4 મહિના બરાબર આવ્યું. ત્યાર પછી મીડિયા વિવાદો થવા. શિષ્ય મારો છે અને છતાં મહંતાઈનો હક મેળ્યો ધરાવવા કે હું ભારતીય આશ્રમનો મહંત છું. તો ભારતીય આશ્રમનો વિલ વસિયત સરખેજ, જુનાગઢ, કેવડિયા એ બધું મારા નામનું છે. સનાથલ પણ મારા નામનું છે. છતાં મેં કીધું કોઈ વાંધો નહીં, ભલે મહંત લખાવતો પરંતુ વહીવટ વ્યવસ્થિત કરે. પણ વહીવટમાં ટ્રસ્ટીઓને ગાળું દીધી. પછી પીજીનો ચલાવે છે એનું નાણાંનું જે કાંઈ હિસાબ કિતાબો છે એ ટ્રસ્ટને રજૂ ન કર્યા. 3 વર્ષની અંદર જે કાંઈ આવક થઈ એનો આવક જાવકનો કોઈ હિસાબ ટ્રસ્ટીઓને કે ટ્રસ્ટને આપ્યો નહીં. એટલે ટ્રસ્ટીઓએ મને વિનંતી કરી કે અમે તો કોઈ દાતા નથી, અમારે એને ભદ્ર વર્તન થયું છે, પણ તમે હવે આનું કાંઈક સોલ્યુશન લાવો તો સારું, નહીં તો ટ્રસ્ટને કલેક્ટરને હસ્તક સોંપી દઈએ કે અથવા કોઈ પણ નિર્ણય લઈએ. તો મને એમ થયું કે મારા ગુરુ મહારાજે ઘણા સમયે તપસ્યા સાધના કરી અને બનાવ્યું છે. તો કાલે ગુરુવારને દી સાંજના મેં અહીં પ્રવેશ લીધો પ્રોટોકોલ સાથે, જેથી કરીને કોઈ ઘર્ષણ વિવાદ થાય નહીં અને શાંતિપૂર્વક કોઈ વિવાદ થયા વિના હું અહીં આવી બેસી ગયો છું. બાકી અભદ્ર વર્તન થયું એટલે હું આવતો બંધ થઈ ગયો હતો. મારી હારે પણ મારો શિષ્ય છે છતાંય મારી હારે અભદ્ર વર્તન થયું, ટ્રસ્ટીઓ હારે થયું. તો પછી ખૂબ દુઃખ થયું હતું કે હાળું આપણે ક્યાંક આમાં ભૂલ ખાઈ ગયા છીએ શિષ્ય બનાવવામાં. નકર બાપ પાછળ દીકરાનો અધિકાર હોય, પણ જ્યારે બાપ એના રાજી ખુશીથી કહે ત્યારે અને બધાને રાજી રાખીને કામ કરવું જોઈએ, તો એ કામ એને કર્યું નહીં. અને પોતાની પ્રતિષ્ઠાની આકાંક્ષાને કારણે લાગઠ બેનરો, પોસ્ટરો અને બોલે વાસાળ હતો, ભણેલો હતો, એટલે જ્યાં ત્યાં મીડિયામાં આમાં તેમાં બધે પહોંચી અને સામેથી આ બધું થતું. તો કાલ મેં કબજો લીધો અને હું અહીં બેઠો છું. કબજા તો કોઈ હતો નહીં, કારણ કે મારું જ છે, એમાં કોઈનું એક ટ્રસ્ટી તરીકે હતો. અને બાપુએ અને મારા ગુરુજીએ બધી જગ્યાએ વહીવટદારો મૂક્યા હતા, એ પ્રમાણે મેં પણ વહીવટદારો તરીકે રાખ્યા હતા. તો વહીવટદાર હક ધરાવે એ વ્યાજબી નથી. તો કાલે આ વસ્તુને ખતમ કરી અને મારા હાથમાં વહીવટ લઈ લીધો આજે. અને હવે પછી હું જ અહીંયા રહીશને હું જ વહીવટ કરે. અને એકેય આશ્રમના મહંત તરીકે હું જ્યાં સુધી હયાત છું ત્યાં સુધી તમામ આશ્રમોના મિલકત અને મહંતાઈ એ મારી પાસે રહે. સરખેજ હોય, જુનાગઢ હોય, કેવડિયા હોય, કોઈ પણ જગ્યા હોય. વહીવટ તરીકે માણસો નિમિત્ત છું, બાકી મહંતાઈ મારી પાસે રહે અને ત્યાં સુધી હું કોઈને હોપીશ નહીં. અસ્તુ. જય ગિરનારી. ઓમ નમઃ. બાપુ, આજે એમનું મીડિયામાં એક નિવેદન આવ્યું કે અગાઉ પણ આ રીતે કબજો થયો છે અને આજે ફરી 3 મહિનામાં થયો છે અને હજી કોર્ટમાં કેસ ચાલુ છે. હા, કોર્ટમાં એને વિલને પડકાર આપ્યો એ, બાકી કોઈ બીજો કોર્ટમાં કેસ છે નહીં. ચેરિટીએ બહુમતીથી ઠરાવ થાય અને મેનેજિંગ ટ્રસ્ટી બનાવે એ ચેરિટી માન રાખે. એમાં બીજો કોઈ, આ તો ચેરિટીનો વિષય છે. તો બીજો હવે કોઈ વિષય બાકી રહ્યો નથી અને હશે તો આગળ જોઈ લઈશું.
નર્મદા વિશે પણ એમનું કહેવું એવું છે કે સરકારની જગ્યા પર આશ્રમ ઊભો કરવામાં આવ્યો છે. તો વર્ષોથી છે. મારા ગુરુજી પહેલાં એક બ્રહ્મચારી બાપુ હતા, ત્યાગીજી બાપુ હતા, એ લોકોનું બનાવેલું છે. આપણે તો બેઠી મિલકત ઉપર આપણને એને સોંપ્યું ને આપણે બેસ્યા. બાપુને નર્મદા કિનારો ખૂબ પસંદ હતો એટલે ત્યાં બેસી ગયા. આ ખુલાસા થયા ત્યારબાદ એક નોટિસ બહાર પડી. હરિહર આનંદે એક નોટિસ બહાર પાડી. તેમાં ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી ભારતીને લઈને એક ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા, જેમાં ઉલ્લેખ હતો કે આ બંને સાથે કોઈ આશ્રમના નામે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ નહીં કરવી અને જે ગુરુ ઋષિ ભારતીની પદવી આપી હતી તે પણ હું પાછી ખેંચું છું. આ વિવાદ બાદ કીર્તિ પટેલની એન્ટ્રી થઈ અને કીર્તિ પટેલે ઋષિ ભારતીના રૂમમાં જે એક વિડીયો બનાવ્યો અને ઋષિ ભારતી ઉપર સવાલો પણ ઊભા કર્યા. હું આજે આવી છું સરખેજ ભારતી આશ્રમની અંદર અને તમને હું બતાવીશ કે બાપુના રૂમના કબાટની અંદર શું શું વસ્તુ છે ને એ. આજે મારો એક અજીબ સવાલ તો એ છે કે આ બાપુનો રૂમ છે, ઋષિ ભાઈનો રૂમ. બાપુ તો નથી કહેવા લાયક, એટલે હું બાપુ તો નહીં કહું, કેમ કે એ સાંસારિક એક જીવન જીવે છે, સનાતની જીવન ન કહેવાય આને. જે હું તમને બતાવું છું ને, તો આજે તમે કબાટ ખોલો ને તો તમને શરમ આવે. અને પહેલી પ્રથમ વાત તો બાપુના રૂમના ઋષિભાઈના રૂમમાં એક લેડીઝના કપડા કેમ ને એ સવાલ. અને લેડીઝના કપડા જ નહીં, તમામ સામગ્રી આવો બતાવો. તમારે ભાઈ મને તમારાથી કોઈ તકલીફ નથી, આવું જીવન જીવો છો ને એનાથી, પણ મહેરબાની કરીને એક અપીલ કરું છું, સંસારિક જીવન જીવો, ખુશી જીવન જીવો, પણ સનાતન ધર્મને લજવે ને એવા કામ ના કરો. બે હાથ જોડું છું તમને. આ વિડીયો વાયરલ થતા જ ઋષિ ભારતીએ પણ ખુલાસો કરવો પડ્યો અને આ ખુલાસામાં શું સામે આવ્યું તે પણ સાંભળીએ. એ ભલા માણસ પેન ગેસ્ટ અને છાત્રાલયનો ડિફરન્સ જેને ખ્યાલ ન હોય એને તમે વહીવટ સોંપો છો. ભારતી બાપુ જ્યારે હાજર હતા ત્યારે 2019માં બધાય ટ્રસ્ટીઓની હાજરીમાં ઠરાવ પારિત કરી અને છાત્રાલય ખોલવાની એનો વહીવટ સંભાળવાની તમામ સત્તા ઋષિ ભારતીને આપવામાં આવે છે. એ ઠરાવ હું કહું છું મીડિયાના માધ્યમથી હરિયાનંદ ભારતીજી પાસે માગજો. એ ઠરાવ બુકમાં પડ્યો છે. એ લોકો આખી ઠરાવ બુક ચોરી અને ઘરે લઈ ગયા હતા અને મેં પોલીસ ફરિયાદ દ્વારા પણ એ ઠરાવ બુકની માગણી કરી હતી, છતાં મુકેશ પટેલ પાછી લાવ્યા નહીં. અને જે છાત્રાલય ચાલી રહ્યું હતું એમાં કેટલાય સાયન્સ ફેકલ્ટીના ગરીબ પરિવારના બાળકોને હું ભણાવી રહ્યો હતો. તો એ શિક્ષણનું કાર્ય થઈ રહ્યું હતું. એમાં શું ખોટું હતું? 2021 થી 2024 સુધી ઓડિટ રિપોર્ટ, આઈટી રિટર્ન એ બધું જ ચેરિટી કમિશનર ઓફિસમાં જમા કરાવેલું છે. એ આપ બધા મીડિયાના માધ્યમ દ્વારા તમે તપાસ કરાવી શકો છો ને આ રિપોર્ટ લઈ શકો છો. અને જે પણ દાતાઓએ દાન આપેલું છે એની પહોંચ પાવતી ફાડેલી છે, એ પણ બધું એવિડન્સ પડ્યું છે. તો તમે કઈ રીતે કહી શકો કે ગેરવહીવટ થઈ રહ્યો છે? પરંતુ મારો પ્રશ્ન હરિયાનંદ ભારતીજીને છે કે આશ્રમનું જે ટાવર છે એની આવક આશ્રમમાં 25 લાખ જેટલી એફટી પડી છે, એનું વ્યાજ અને નર્મદા નિગમની જગ્યામાં જે ભારતીય આશ્રમ છે એ આશ્રમની આવક, આ બધું તમે ઊંચાપત કરી રહ્યા છો. અને 23-24ના વર્ષમાં તમે બેંકના ખાતામાં જો 5 લાખ રૂપિયા ઉપાડ્યા છે, તો એ પૈસાનો વહીવટ તમે ક્યાં કર્યો? અરે છેલ્લે ભારતીય આશ્રમની દાન પેટીઓ ભારતી બાપુના હાજરીમાં ક્યારેય નથી તૂટી. એ તમે અવંતિકેશ્વર મહાદેવની દાન પેટીઓ તોડીને પૈસા લઈ ગયા. એ પૈસા ક્યાં નાખ્યા? મારી રૂમમાં જ્યારે તમે આવ્યા ત્યારે કોર્ટે કોઈ આદેશ નથી કર્યો, કોઈ વકીલ કે પોલીસની હાજરીમાં આ રૂમો ખોલ્યા નથી. એટલે તમે મારી હાજરીમાં ગમે તે ચીજ વસ્તુ મૂકીને ઇલ્ઝામ લગાવી શકો છો. અને જે માતાજીના રૂમની વાત કરો છો, તો માતાજી છે એ ભારતી બાપુ એમને તેડવા ગયા હતા અને લેખિતમાં લખાણ કરી અને એમને તેડી લાવ્યા છે. અને લંબેનાર આશ્રમના મહંત બાપુએ જે તે સમયે લેખિતમાં એને કર્યા છે. અને 2 વર્ષ પહેલા લંબેનાર આશ્રમના તમામ સેવકોએ કોર્ટ કાયદાના નિયમ પ્રમાણે એને મહંત બનાવ્યા છે. તો એમની સાથે 2-3 સેવક બહેનો હોય, ડ્રાઈવરના ઘરના હોય અને મેનેજર બેન હતા, એ પણ ત્યારે એમની સાથે હતા. એટલે એમની ચીજ વસ્તુઓ તો લેડીઝની રહેવાની જ છે. તો એ કોઈ આક્ષેપ ન કહેવાય. તો જીવન જરૂરિયાતના જે પહેરવેશ વસ્ત્રો હોય તો એ રહેવાના જ છે. એ કોઈ આક્ષેપનો પ્રશ્ન નથી. એટલે આ બધા જ આક્ષેપો એ તદ્દન પાયા વિહોણા છે.
આ આખા વિવાદમાં આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટીઓ પણ સામે આવ્યા, જેને લઈ વધુ ચોંકાવનારા ખુલાસા પણ થયા. બાપુ જોડે જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી વિશ્વંભર ભારતી બાપુ જોડે હતો અને આ જગ્યાએ જ બાપુના આદેશથી લાયન્સના અનુકૂળ પ્રમાણે વાનપ્રસ્થાશ્રમ અહીંયા અમે લોકોએ ચાલુ કર્યું હતું. ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના હાથે ઉદ્ઘાટન ખાતમુહૂર્ત કરાવી, મોરારી બાપુના હાથે ઉદ્ઘાટન કરાયું અને આખું વૃદ્ધાશ્રમ ચાલતું હતું, ગૌશાળાઓ ચાલતી હતી. આ બધું સંચાલન એમને વિશ્વંભર ભારતી બાપુના દેહાંત પછી ધીરે ધીરે ગ્રેજ્યુઅલી બધું બંધ કરી દીધું. ગૌશાળા બંધ કરી દીધી, વૃદ્ધાશ્રમ બંધ કરી દીધો, પીજી ચાલુ કરી શકે. મારું કહેવાનું તાત્પર્ય એક જ છે કે આ આશ્રમના જે ઉદ્દેશો હતા, જે એના માટે આશ્રમ બન્યો હતો, એ ચલાવવાના બદલે ધીરે ધીરે એમને પોતાને કોમર્શિયલ બેઝ ઉપર એ કામ કરવા મળ્યા. એ બરાબર નથી. આશ્રમ છે, જાહેર સંસ્થા છે, NGO છે, તો એને બધા ટ્રસ્ટીઓને સાથે રહીને ચલાવવું જોઈએ. તો એકેય ટ્રસ્ટીને અહીંયા આવવામાં દરવાજો બંધ રાખે, કોઈને આવવાનું નહીં એવો આદેશ આપી દીધેલો. એટલે ધીરે ધીરે ગામના લોકો બી આવતા બંધ થયા. જે જાહેર જગ્યા વર્ષોથી વિશ્વંભર બાપુના તપથી જે બનેલી હતી એને ગ્રેજ્યુઅલી ધીરે ધીરે આ અસ્તિત્વ ડાઉન થવા માંડ્યું. એટલે અમને એમ લાગ્યું કે આ બરાબર નથી. જાહેર જગ્યા છે અને પબ્લિકની છે, પબ્લિક ટ્રસ્ટ છે, અને એટલા માટે મહામંડલેશ્વર હરિરાનંદ બાપુને વિનંતી કરી કે આપ અહીંયા રહો તો કંઈક આશ્રમ, કારણ કે આપણે તો અમે તો વ્યવહારિક માણસો છીએ, સંસારિક માણસો છીએ. અહીંયા કોઈ માણસ તો જોઈએ ને ગાદી ઉપર. એટલે એમને અહીંયા બેસવાની વિનંતી કરી, એમને માન્ય રાખી અને જે કંઈ એમનું છે, એમના પ્રોબેટ બી એમનું આપેલું છે, ઇલીગલ એમને વસિયતનામું પણ બનાવ્યું. એટલે એ બધી પ્રવૃત્તિ જોતાં અમને એમ લાગ્યું કે બધા ટ્રસ્ટીઓ સામે એક જ ટ્રસ્ટી, 10 ટ્રસ્ટીમાં એક જ ટ્રસ્ટી એક બાજુ અને 9 ટ્રસ્ટીઓ એક બાજુ છે. તો બહુમતીથી જે થાય એ માન્ય રાખવાનું હોય. એ પોતે તો એમ જ કહે કે નહીં, હું એક જ જે કહું એ સાચું. એટલે આ મુશ્કેલીઓના અનુભવના આધારે અત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હું રામભાઈ નરેશભાઈ ગઢવી, હાલ ભારતીય આશ્રમ સરખેજનો જે આશ્રમ છે એના હું મેનેજર તરીકે અહીંયા છું. અત્યારે હું 3 દિવસથી અહીંયા આવીને જોઉં છું તો ગૌશાળાની અંદર મંડપ સર્વિસનો સામાન પડ્યો છે, ભાડે આપેલું છે. વૃદ્ધાશ્રમની અંદર 70 વૃદ્ધો રહેતા હતા, એમાંથી અત્યારે 8-10 વૃદ્ધો રહે છે. અંદર રૂમની અંદર પંખા નથી, ટ્યુબલાઇટ નથી, વૃદ્ધોને જમવાની તકલીફ હતી. બધું આવીને અત્યારે અમે જોયું, સર્વે કર્યું તો એવું થાય કે ભાઈ અમુક માણસોએ આવીને એવું કીધું કે આ વ્યક્તિ અહીંયા હતા તો ડેલો પણ ખોલતો નહીં. મંદિરે દર્શન કરવાના, મોઢું જોવાનું, મોઢું જોઈને મંદિરમાં જવા દેવાના, એને ગમે તો જવા દેવાના, એને ન ગમે તો નહીં જવા દેવાના. મંદિરે દર્શન કરીને આની પાની સાઈડ કોઈને આવવા દેવાના નહીં. આ પરિસ્થિતિ એની હતી. બીજું, રૂમ નંબર 6 અને 7 આ 2 રૂમ એ પોતે વાપરતા. ઋષિ ભારતી જે છે એ 6 નંબરનો રૂમ વાપરતા, 7 નંબરનો રૂમ છે એ માતાજી વાપરતા. 2 રૂમની હાલત એટલી બધી ખરાબ હતી. તમે સાધુની અંદર રહ્યા, સંન્યાસી છો, ડબલ બેડનો બેડરૂમ ન હોવો જોઈએ. બેડરૂમ છે, અંદર ન બોલી શકાય એવી વસ્તુઓ અંદર પડી છે. આ બધું બાપુના મગજમાં વાત કોઈએ નાખી છે, એના કારણે બાપુ અહીં આવેલા છે. અને જે કાંઈ વસ્તુ છે ભારતીય આશ્રમમાં વિશ્વંભર ભારતી બાપુએ જે પણ રીતે આ આશ્રમનું આખું મેનેજમેન્ટ કરતા હતા એ જ રીતે બાપુ કરશે. અને બાપુના અને ટ્રસ્ટીના જે આદેશ હશે એ પ્રમાણે અહીંયા હું આનું બધું વ્યવસ્થા પૂરી કરીશ. હા, એ આવશે, આજે તો કાલ જાહેર થશે. કોઈ પણ આશ્રમની અંદર કોઈ સાધુ રહેતા હોય તો એની બધી જ પ્રકારની મર્યાદા હોવી જોઈએ. સાધુ અમુક સાધુ છે તો એ શિવરાવેલા કપડાં પણ નથી પહેરતા. હું સાધુ પરંપરામાં છેલ્લા 10 વર્ષથી શ્રીપંત દશનામ દત્ત જૂના અખાડા પાલીતાણાનો વહીવટ કરતા છું અને મને સાધુઓની હારે જ રહું છું. એટલે મને ઘણી બધી સાધુઓની વિશેની માહિતી છે. પણ આ તો સાધુનું ખાલી નામ જ છે. બાકી તમે રૂમની અંદર જુઓ તો તમને બધાને ખબર પડે કે આ માણસ આશ્રમમાં તો નહીં, આને સાધુય ન રહેવા દેવાય. હિન્દુ ધર્મમાં, સનાતન ધર્મમાં આવા વ્યક્તિઓને કાયદેસર કપડાં પહેરાવી દેવા જોઈએ. એ એવું કહે છે કે અમારો સમાજ ભેગો થાય, એનો મેનેજરે એમાં લેવાનું નથી કાંઈ. કોળી સમાજ ભેગો થાય, કોળી સમાજના સેવકો બાપુના છે, બાપુના 18 વર્ણના સેવકો છે, હરેક સમાજના બાપુના સેવકો છે. એ એવું કહે છે હું એક કોળી સમાજનો છું, મને હેરાન કરે છે, એવું કાંઈ છે જ નહીં ભાઈ.
હવે આ મામલે કીર્તિ પટેલ ચૂપ ના રહી અને હરિહરાનંદના સમર્થનમાં બીજો એક વિડીયો પણ વાયરલ કર્યો, જેમાં ઋષિ ભારતીને ખુલ્લા I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free. શિષ્યને પૂછવાની જરૂર નથી, તું એમનો ગુરુ છો કે એ તારા ગુરુ હતા? સોરી, ભૂલ થઈ ગઈ. એટલે એમનો આશ્રમ છે, ગમે ત્યારે આવી જાય છે, ગમે ત્યારે જઈ શકે છે, બરાબર? અને શિષ્યનો રૂમ ખોલવા માટે એમને કોઈની પરમિશન ના લેવી પડે, કારણ કે શિષ્યના રૂમમાં થોડું કઈ ખરાબ વસ્તુ હોય. આવી બાપુને થોડી ખબર હતી કે તમારા રૂમમાં આટલી બધી આવા બધા કપડા હશે. એ તો રૂમ ખોલ્યો ને ત્યારે પોલીસ પણ હાજર હતા ને ટ્રસ્ટીઓ પણ હાજર હતા, એટલે તમારે કઈ કહેવાની જરૂર નથી, બરાબર? એ બધા પ્રૂફ ને પુરાવા છે. અને તમે એમ કહો છો કે બધા કપડા મારા ડ્રાઈવરની ધર્મપત્નીના છે. તમારા ડ્રાઈવરની ધર્મપત્ની છે ને, હે, એવા ત્રણ આવી જાય ની ધર્મપત્ની એટલી પતલી છે, બરાબર? અને એ કપડા ધોયા વગરના છે, ગંદાતા છે. તમે ધારો ને તો લેબોરેટરીને એફએસએલ કરાવી શકો છો. અને જ્યારે લેબોરેટરીને એફએસએલ કરાવો ને ત્યારે કીર્તિ પટેલ હાજર બેસશે. અને જો ખોટું નીકળે ને તો તમારી તલવારને મારી ગરદન કાપી નાખવાની. ઓ ભાઈ રવજીભાઈ, કાપી નાખવાની. બીજી વસ્તુ કે તમે એમ કહો છો કે માતાજીને લંબે નારાયણના મહંત બનાવવામાં આવ્યા હતા, બરાબર? તો એ વાત તમારી સાચી છે. લંબે નારાયણના મહંત બનાવ્યા હતા, સરખેજના નહીં. તો તમે પરમિશન આપી હતી સરખેજમાં? તમે નતા રહી શકતા માતાજી વગર? કે તમે આખું એમનું ઘર રૂમ બનાવ્યા હતા બેવ જણાના? હે, આ વસ્તુ તો જોવા જેવી છે કે એમનું સાસરિયું હોય ને એવો રૂમ હતો ભાઈ, કે તમે એમના વગર નતા રહી શકતા ભાઈ. તો એનો જવાબ તમે મને આપજો કે એ લંબે નારાયણના સનાથલના મહંત હતા, એ સરખેજના આશ્રમમાં શું કરી રહ્યા હતા, બરાબર? એ જ બધી ફરિયાદો હતી કે રાતના 11 વાગે માતાજી આવે છે, સવારના 5 વાગે જતા રહે છે. બીજી વસ્તુ કે આશ્રમના સીસીટીવી ફૂટેજ રાતો રાત બધા ડિલીટ કરી દેવામાં આવ્યા. કેમ? તમારું પ્રકરણ સામે આવી જાત. પણ એની જરૂર નથી. જ્યારે કોઈ પણ માણસ ખોટું છુપાવતા હોય ને, એ આજ નહીં તો કાલ બહાર આવે જ છે, કંઈક ને કંઈક રીતે બહાર આવે છે. તમારી વસ્તુ ઘણા સમયથી બધા જાણે જ છે અને બધા કહેતા જ હતા. જે તમારી સામે અવાજ ઉપાડે ને એને તમે ચૂપ કરી દેતા, ધમકાવતા હતા, ડરાવતા હતા. અને ભોળા બાપુને, હરિહરાનંદ ભારતી બાપુને તમે દબાવો છો, પણ હવે નહીં. હવે તમે ડરાવતાય નહીં, ધમકાવતાય નહીં ને તુકારો તો
બિલકુલ ન દેતા એમને તુકારો. કેમ કે અમારા ગુરુ છે. તું તો ગુરુની આજ્ઞાનું પાલન કે ગુરુ જ્ઞાન તમારા પાસે નથી, પણ એ અમારા ગુરુ છે, અમારા વડીલ છે, અમારા બાપ છે. એમને કોઈ તુકારો દેશે ને અમારથી સહન નહીં થાય. તમને તો ભગવો પહેરીને પણ એક ગુરુ શું કહેવાય ની ખબર નથી પડતી, પણ અમને પડે છે. એટલે અમારા ગુરુને કોઈ તુકારો દેશે ને અમને નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે. બીજી વસ્તુ કે તમે એમ કહો છો કે કોળી સમાજના બધા આવો અને મને સપોર્ટ આપો, તો જ્યારે કોઈ પણ માણસ અહીંયા આવે, કેમ કે જે તમે પણ ઘણીવાર બાપુને ચૂપ કરાવવા માટે બાપુ પર ખોટા આક્ષેપો નાખ્યા, ના કહેવાનું કીધું, પણ હવે સાંભળવામાં નહીં આવે. કેમ કે હરિહરાનંદ ભારતી બાપુ અમારા ગુરુ છે, અમારો બાપ છે. તુકારો તો કોઈના બાપથી નહીં ખવાય. જય સનાતન ધર્મ. હરિહરાનંદ દ્વારા ગુરુ શિષ્યની પરંપરામાંથી દૂર કરવામાં આવેલા રવજી ભગત ઉર્ફે ઋષિ ભારતી અને વિલાસબેન ઉર્ફે વિશ્વેશ્વરી ભારતીએ સ્વામી હરિહરાનંદ કીર્તિ પટેલના વિડીયો અને આશ્રમના મેનેજર દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોને લઈને ખુલાસો પણ કર્યો. જો આવા સાધવી ઉપર આવા કોઈ આક્ષેપો કરે તો આ એક તો સનાતન ધર્મની અંદર કોઈ પણ વ્યક્તિ હોય એને નીચું જોવાનું થાય. તો મારે મારો પક્ષ રજૂ કરવો છે કે મારી ઉપર એક ઇલ્ઝામ આવ્યો છે કે માતાજીની એક દીકરી છે. તો આ અમારી એકતા અહીંયા બેઠી છે, એના પપ્પા નાની હતી ત્યારે એક્સપાયર થઈ ગયા છે, ગુજરી ગયા છે. આના પપ્પા અત્યારે નથી. જ્યારે નાની હતી ત્યારે તો આના પપ્પા નથી, એના મમ્મી હતા, એને બીજે લગ્ન કરાવી દીધા. તો આ એક નિરાધાર બાળક કહેવાય. શું કહેવાય? એક આ હ્યુમેનિટીનું કાર્ય છે. ઋતંભરા દીદી છે, કેટલી દીકરીઓ એની પાસે છે. ગીતા દીદી છે, કેટલી દીકરીઓ એની પાસે છે. તો હું કોઈ એવું ખરાબ કાર્ય મેં નથી કર્યું જીવનમાં. અને આજ મારી એકતા અહીંયા મારી સામે છે, એટલે હું મારો પક્ષ રજૂ કરવા જનતાને એમ થાય કે માતાજી વિશ્વેશ્વરી માતાજી શું છે, મારા આ કરવું પડે એ પણ મને બહુ દુઃખની વાત છે. અને ગુરુ છે એ પિતા સમાન છે. અને જો પિતા ઉઠીને એમ કે આના અંદરના કપડાં તો મેં અત્યારે પણ લેગીસ પહેરેલી છે, અંદર એ કપડાં પહેરેલા છે, કેમ કે હું એક લેડીઝ છું. અને મારી હારે મારા ઘણા ભક્તો રહે છે. અને હું સાધવી થઈશું તો આશ્રમમાં મારો રૂમ નહીં હોય તો બીજે ક્યાં હશે? તો હું આશ્રમમાં ન રહું તો હું ક્યાં જાઉં? જ્યારે પંથ જૂના કાળમાં દીક્ષા થાય તો સાધવી બનતા હોય છે, અને તોય આવા ઇન્જામ આવે તો મને ખૂબ હૃદયથી એક દુઃખ થાય છે. અને જે ટોયસ રમકડા છે હું સ્વીકારું છું, અમારી એકતાના છે, અને બધા ભક્તોએ આપેલા છે મારી એકતાની ગિફ્ટમાં. અને મારી હારે બીજી પણ છોકરા નાના નાના હોય છે. તો હું કોઈ ખરાબ કામ નથી કરી રહી. જેના મા બાપ ન હોય એ આશ્રમો જ મોટા થતા હોય. સીતાજી હતા તો નાના નાના લવકુશ મોટા થતા હતા, તો આશ્રમમાં બાળકો તો હોવા જોઈએ. એ કોઈ મારું ખરાબ કામ નથી. તો મને આ વસ્તુ ત્યાં 3 દિવસથી બહુ અંદરથી વિચલિત છું કે પરમાત્મા, પ્રોપર્ટીનો મામલો અલગ છે, તમે કબજો લઈ લીધો એ વસ્તુ અલગ છે, પણ મારી ઉપર આ વસ્તુ મને બહુ દુઃખ થાય છે. એક મારો બાપ છે, હરિહરન બાપુ છે. બાપ ઉઠીને દીકરીના કપડાની વાતો કરાવે, કેટલું રેટ છે. હું બીજું કાંઈ કોઈને ન કહો, તો બધું મારી એકતા છે, મને જ્ઞાન
ભંડારામાં જાઉં છું, હું ભંડારામાં જાઉં છું, હું કથામાં જાઉં છું, બધે ભેગી બાપુ ભેગી જાઉં છું, માતાજી ભેગી જાઉં છું. તો અમારી આ બધાયની દીકરી છે. હું જે રીતે તમારા રૂમમાં જે મહિલા ગઈ હતી અને બધી વસ્તુ બતાવતી હતી એના વિશે આપનું શું કહેવું? મારે કોઈને કઈ નથી કે કેવું. આ રીતે જવું બી ખોટું છે ને? એ તો બધા. અને એક બીજી વાત કરું કે આના સર્ટિફિકેટમાં આવે છે વિલાસબેન પ્રકાશભાઈ ગીડા, તો મારું નામ પણ પુરાણું નામ એ છે અને આની મમ્મીનું નામ પણ પુરાણ ઓલું છે. એટલે એ લોકોને કદાચ એવું થયું હોય, પણ કાંઈ પણ કાર્ય કરો કોઈ પણ વ્યક્તિ માટે તમે વિચારીને કરો. અને હું તો એવું ઈચ્છું છું કે હું આવા બાળકો કેટલાય આજવું, એવું મને અંદરથી પ્રાર્થના છે. આ તો બધાય ના કહેવાય, જેના મા બાપ ન હોય એના સંતોના આશ્રમમાં મોટા થતા હોય. મને બહુ દુઃખ થયું છે જિંદગીમાં. તો 2008 થી 2021 સુધી મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુની સેવા રાત્રિ દિવસ મેં કરી હતી, એ બધા જ સેવકોને ખ્યાલ છે. અને આ જે વિવાદ છે એ જમીનનો વિવાદ નથી, અસ્તિત્વનો વિવાદ છે, મારા વ્યક્તિગત લાઈફનો વિવાદ છે. અને જે લોકોએ ઇલ્ઝામ લગાવ્યા છે એના હું 2-3 દિવસથી સતત મારા ટ્રાવેલિંગ પ્રવાસમાં પણ મીડિયાના માધ્યમ દ્વારા જવાબ આપતો રહ્યો છું. અને આજે પણ ગુજરાતના સર્વે ઇલેક્ટ્રોનિક અને પ્રેસ મીડિયાના તમામ મિત્રોને હું જણાવવા માગું છું કે આજે ગુજરાતભરના તમામ વર્ણના સેવકો છે. હમણાં કોણ પૂછતું હતું કે ભાઈ આ સમાજ નહીં, એક સમાજના નથી, સમાજ ક્યારેય એક સમાજનો હોય જ ના શકે. પણ જે સમાજમાં એનો જન્મ થયો એને તો જ્ઞાતિ ગૌરવ હોવાનો જ છે. પણ આજે તમે જો આજે બધા સમાજના સેવકો છે અને આજે આવ્યા છે તો એમનો ભાવ છે, અમે કોઈ નિમંત્રિત નથી કર્યા, એના ભાવથી કે બાપુ ઉપર આવા ખોટા આક્ષેપો થઈ રહ્યા છે, માતાજી ઉપર આવા આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે એની સ્પષ્ટતા કરવા માટે આજે આ બેઠક થઈ રહી છે. તો જ્યારે જે આક્ષેપ થયો છે એ માતાજી તો સ્પષ્ટતા કરી છે કે રૂમ માતાજીનો હતો, તો પછી એમાં મારા રૂમ દર્શાવવાની વાત જ ક્યાં આવે છે? ક્યાંક ખોટી રીતે દર્શાવ, કાંઈ વાંધો નહીં, પણ વ્યક્તિ સ્વતંત્ર છે, ઇલ્ઝામ લગાવી શકે. પણ એ આજે સ્પષ્ટતા કરી રહ્યો છું. મારે મીડિયાના માધ્યમ દ્વારા હરિયાનંદ ભારતીને ડાયરેક્ટ પ્રશ્ન છે કે બાપુ બ્રહ્મલીન થયા ત્યારબાદ જુનાગઢ ભારતીય આશ્રમનો વિવાદ કેમ ઊભો નથી થતો? ત્યાં જે સંત છે એ એમના સમાજના છે, કેવા છે, ક્વોલિટી, લાયકાત એ મને ખ્યાલ નથી, પરંતુ એને તમે મહાન તરીકે બેસાડો, સ્વતંત્ર એને વહીવટ સોંપો તો કોઈ પ્રશ્ન નથી આવતો. માત્ર સરખેજના પ્રશ્નને લઈને, સરખેજની જગ્યાને લઈને વિવાદાસ્પદ વાતાવરણ આખું ઊભું કરવું, એ એટલો ભેદભાવ શા માટે? અને બીજું કે ધીમે ધીમે પછી એમ કે લંબેરાના આશ્રમનો જગ્યા પણ મારી છે. અરે ભાઈ, ગુરુજી તમને ભગવાનનું તો ભારતી બાપુ સદબુદ્ધિ આપે કે આ લંબેરાના આશ્રમમાં આ સનાથલ ગામના તમામ રાજપૂત ચૌહાણ સમાજના બાપ દાદાઓ અહીંયા લોહી રેડી દીધા છે અને ત્યારે આ જગ્યા સુરક્ષિત રહી છે. અને આખા ગુજરાતમાં બધાને ખ્યાલ છે 200 જેટલી ફાઇલો ફરતી હતી. અને બાપુના આશીર્વાદથી અને સમસ્ત સનાથલ ગામ હોય, કાણેટી હોય, ગોધાવી, પિંપણ, આ બધા ગામના રાજપૂત ક્ષત્રિય સમાજે ગિરી બાપુની કથાની હાજરીમાં વિશાળ ભંડારાના આયોજન દ્વારા એક મહામંડલેશ્વર તરીકેની જેને પદવી મેળવી છે, અને એ પણ બાપુના આશીર્વાદથી, અને એવા આપણા મહામંડલેશ્વર વિશ્વેશ્વરી ભારતી માતાજીને અહીંયા ગાદીપતિ તરીકે બેસાડ્યા છે. એ પણ વકીલોની હાજરીમાં, સેવકોની હાજરીમાં, સંતોની હાજરીમાં એનો નોટરીરાઇઝ લખાણ બધું થયેલું છે. તો પછી તમારો જે ટ્રસ્ટમાં કોઈ હક હિસ્સો નથી અને છતાં પણ તમે દાવેદારી કરવા, એક માત્ર ને માત્ર પ્રોપર્ટી પ્રાપ્ત કરવાની એક લાલચા, હું તો કહું આપનું સ્ટેન્ડ કેમ સ્થિર નથી રહેતું?
વારે વારે સ્ટેન્ડ ફેર જ રાખે છે. અખાડાની હાજરીમાં સમાધાન થાય છે, પંચ પરમેશ્વરની હાજરીમાં. એની પહેલા હું વ્યક્તિગત 3 વખત મીટિંગ કરી આવો કે ભાઈ ભારતીય આશ્રમનું આવડું વિશ્વ વિભૂતિ આપણા ભારતી બાપુની હાજરીમાં આવડું મોટું નામ થયું છે, તો પછી એને ડાઉન કરવાના પ્રયાસો શા માટે થઈ રહ્યા છે? અને હંમેશા મારા પ્રયાસો એવા રહ્યા છે કે ભારતીય આશ્રમ અમારા માધ્યમ દ્વારા જે બાપુએ કાર્યાન્વિત કર્યો છે, ગૌરવાન્વિત આખા વિશ્વમાં પ્રતિષ્ઠિત કર્યો છે, એ વિશેષ વટવૃક્ષ બનીને ઊભો રહે. ત્યારે આનું મૂળ કારણ એનું એનાલિસિસ થવું જોઈએ, એનું રિસર્ચ થવું જોઈએ કે આ આશ્રમની પાછળ માત્ર અમુક લોકોને આગળ વધારવાના, અમુક સમાજના સંતોને સાઈડ કરવામાં આવે તો અમારે કાસ્ટિઝમનો મુદ્દો એનો શિકાર શા માટે બનવાનું થઈ રહ્યું છે? કારણ કે આપણી ભારતીય પરંપરા એવી હતી, જન્મના જાય તે શુદ્ર સંસ્કારાત દ્વિજ મુચ્યતે. આ પરંપરા હતી. તો એ પરંપરાને ભૂલીને તમે નેરો માઇન્ડેડ વિચારધારા જ્યારે રાખશો, ત્યારે હું તો કોઈ એક પરિવાર હોય, ઘર હોય, મંડળ હોય, સંઘ હોય કે કોઈ પાર્ટી હોય, તો એમાં આવા વિવાદો હંમેશા ઊભા થતા જ રહેવાના. એટલા માટે હું કહું છું કે હંમેશા વડીલો ઘરમાં 3 પ્રકારના રહ્યા છે. એક સમસ્યાઓ વિના કારણ ઊભી કરે, બીજો સમસ્યાથી ભાગે, અને ત્રીજો જે મહાન છે, જેને હું સ્વીકારું, એ હંમેશા સમસ્યાનું સમાધાન ગોતે અને આખું વાતાવરણ શાંતિમય બનાવી દે છે. તો નેરો માઇન્ડેડ વિચારધારામાંથી બહાર આવે અને બ્રોડ માઇન્ડેડ વસુધૈવ કુટુંબકમ, જેમ ભાજપનું સૂત્ર છે સબકા સાથ સબકા વિકાસ, તો એવું તમે પરિવારમાં રાખો ને કે 2 સભ્યો હોય કે 5 સભ્યો, તે બધા દીકરા દીકરીઓ પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખો. જો આ દ્રષ્ટિ આવી હરિયાણ ભારતી બાપુમાં, તો હું કહું આ સમસ્યાનું કાયમી સમાધાન જ છે. બાકી જો આ વિચારધારા નહીં આવી તો આ વિવાદ આજે આટલો છે, હજુ પણ અપ થઈ શકે છે. અને આજે તમે જો, મેં પહેલા દિવસે પણ કીધું હતું કે ઋષિ ભારતી ક્યારેય પ્રોપર્ટી માટે સંત નથી, આશ્રમ માટે સંત નથી. સંતો હંમેશા ચલતા ભલા, પરંતુ આજે જોડાયેલો છે. તમે મારી ફેસબુક, ઇન્સ્ટા, જે સોશિયલ મીડિયા છે એના માધ્યમ દ્વારા જોઈ શકો છો કે મારા સતત પ્રવાસો ચાલુ હોય છે. ક્યારેક દાહોદ હોય, ક્યારેક જુનાગઢ હોય, ક્યારેક રાજકોટ હોય. તો એ લોકોનો ભાવ છે, એ ભાવને લીધે બધા આજે ઉપસ્થિત થયા છે. બધાનો ભાવ છે કે આ વાતાવરણ હંમેશા શાંત થાય. તો આપણે તો ગિરનારી મહારાજને પ્રાર્થના કરીએ કે સૌને સદબુદ્ધિ આપે અને વાતાવરણ હંમેશા શાંત થાય. અને આપણે બધાએ સાથે મળી યુનાઇટેડ વી સ્ટેન્ડ, ડિવાઇડેડ વી ફોલ એ સૂત્રને જો અપનાવશું તો આપણે ડિવાઈડ થતા જઈશું અને આપણો સનાતન છે એ ડાઉન થશે. કારણ કે મને ઘણા સંતોના ફોન આવ્યા અને આ ઘટના ઘટી એટલે તાત્કાલિક અમારે અખિલ ભારતીય અખાડા પરિષદમાંથી ફોન આવ્યો અને તરત અમે 2-3 દિવસ સતત ટ્રાવેલિંગમાં છીએ. નથી જમવાના ઠેકાણા, નથી સુવાના ઠેકાણા. અને સીધા અમે હરિદ્વાર ગયા, હરિદ્વારથી સીધા ગાઝિયાબાદ પૂજ્ય હરિગીરીજી મહારાજ, જે અમારું આખું અખાડાનું માવતર કહેવાય, અમારા વડીલ કહેવાય, એ જે માર્ગદર્શન આપશે, જે આશીર્વાદ આપશે, એનો જે ફેસલો આવશે, અમે સ્વીકાર કરવા તૈયાર છીએ. કારણ કે અમારા અખાડાની આખરી કોર્ટ તો એ જ છે. બાકી જે સરકારની કોર્ટ છે એમાં પણ કોર્ટમાં પેન્ડિંગ આ ઇસ્યુ પડ્યો છે, બરાબર. તો એ જે નિર્ણય આવે એની તમારે રાહ જોવી જોઈએ. અને મેં વારે વારે કીધું છે, કોર્ટનો જે નિર્ણય આવશે હું સહર્ષ સ્વીકાર કરીશ, પરંતુ કોર્ટના આદેશ વગર અમારી ગેરહાજરીમાં તમારે આવી રીતે પ્રવેશ કરવો એ તો સનાતન અને આશ્રમની ગરિમાને લાંછન લગાડે એવું કાર્ય થયું છે. તો બસ આટલું. બોલે ગિરનારી મહારાજ કી હજી સુધી કોર્ટનો ચુકાદો આવ્યો નથી, પરંતુ પોલીસ પ્રોટેક્શન સાથે તેમને આશ્રમમાં પ્રવેશ કર્યો છે. તમે કહી રહ્યા છો કે અયોગ્ય છે, તો પોલીસ પ્રોટેક્શન કેવી રીતે મળ્યું હોય? જો પોલીસ, આપણે 5/9/2024 એટલે આવતીકાલે વિશાળ સંત ભંડારો એટલે ભારતીય આશ્રમનો પાયો નાખનાર દત્યા સ્ટેટના રાજકુમાર અવંતિકા ભારતી બાપુની 50મી નિર્વાણ તિથિ હતી. અને બ્રહ્મલીન કલ્યાણાન ભારતી બાપુ મહામંડલેશ્વર
એમનો ષોડશી ભંડારાનું ભવ્ય આયોજન થયેલું હતું. એ નિમિત્તે અમે લેખિતમાં અરજી આપેલી હતી કે અહીંયા કોઈ સમસ્યા કે શાંતિનો ભંગ ન થાય, એટલે અમે પણ પોલીસને બોલાવ્યા હતા. હવે એ લોકોએ બોલાવ્યા એ મને ખ્યાલ નથી, એટલા માટે પોલીસો અમારા તરફેણમાંથી આવેલી હતી. પણ કોઈ જાણ કર્યા વગર આવી રીતે આવવું એ તો યોગ્ય ના જ કહેવાય. તમારા વ્યક્તિગત આંતરિક તમારા સંબંધો છે એવા પણ આક્ષેપો તેના મેનેજર દ્વારા કરવામાં આવ્યા છે. માતાજી અહીં બેઠા જ છે, આખી દુનિયા જાણે જ છે. અને જ્યારે રૂમનો પ્રશ્ન આવ્યો એ એની સફાઈ માતાજીએ પણ આપી છે, અને એમાં મારે કાંઈ વિશેષ કેવું નથી. કારણ કે કોઈ પણ સ્ત્રી હોય કે પુરુષ હોય, હંમેશા એક યત્ર નાર્યસ્સુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતાઃ આપણી પરંપરા રહી છે. તમને કોઈ એવિડન્સ નથી, કોઈ જાણકારી નથી, અને આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરવા એ તો યોગ્ય ના કહેવાય. એક હમણાં જેમ માતાજી કીધું કે બાપ થઈને કોઈ દીકરીને તમે અપમાનિત કરો તો એ કેટલું યોગ્ય કહેવાય. તો એ પ્રશ્ન મને વ્યાજબી નથી લાગતો. અને માતાજી હોય કે હું હોય, મારા બધા સેવકોમાં ખ્યાલ છે, સનાથળ આખું ગામ અહીંયા હાજર છે, બરાબર. તો પ્રોગ્રામમાં બધે અમે સાથે જ રહેવાના છે. એક શરીરનો સંબંધ, એક માઇન્ડનો સંબંધ, એના કરતાં પણ વિશેષ એક આત્માનો સંબંધ છે. એ તમે કોઈ પુરુષ હોય કે સ્ત્રી હોય, એની હારે સંબંધ તો બધાને આત્મીય સંબંધ છે, તો હંમેશા જન્મો જન્મનો રહેવાનો છે. કોઈ પણ હોય, પુરુષ હોય, પુરુષો પણ પરસ્પર એ સંબંધ રાખી શકે. અને બાકી તમે જે શરીરના સંબંધો કયો છો એ વાત તદ્દન ખોટી છે. કીર્તિ પટેલને અંદર ત્યારબાદ એક કીર્તિ પટેલ જે બાબતને લઈને જે પ્રચલિત છે, એમને રૂમમાં લાવીને ત્યારબાદ એમના પાસે વિડીયો બનાવવામાં આવ્યો. આ પ્રવૃત્તિને આપ કેવી રીતના જુઓ છો? કારણ કે એક હલકી પ્રસિદ્ધિ કહી શકો એ મેળવવા માટેનો પ્રયત્ન થયો. જો આમાંથી હમણાં જ મને કોઈ સુરતથી પણ કોઈ આવ્યા છે, આમાં મને હમણાં મળવા આવ્યા, મને ખ્યાલ કે હજી એનો કેસ પેન્ડિંગ છે, પોલીસમાં એફઆરઆઈ થયેલી છે, બરાબર. તો તડીપાર હોવા છતાં એ વ્યક્તિ અહીંયા પોલીસની હાજરીમાં કઈ રીતે આવી શકે, એ પણ એક ક્વેશ્ચન માર્ક છે. પણ જે હોય તે, હું તો એમ કહું, આક્ષેપો કરવા દરેક વ્યક્તિનો સ્વતંત્ર અધિકાર છે, કરી શકે છે. પણ કઈ રીતે પ્રવેશ કરે એ જોવાનું રહ્યું છે, એ પણ આશ્ચર્ય છે. તેની સામે કેસ કરવામાં આવશે ખરા માનહાનિ? જો મારા ભક્તોની જે ભાવના હશે એની સાથે હું હંમેશા છું. અને મારા સેવકો એ જે નિર્ણય લેશે એ આખરી રહેશે. કારણ કે સંત માટે એવું કહેવાયું છે કે તુલ્ય નિંદા સુતિર મૌની સંતુષ્ટો એને કેનચિત અનિકેતઃ શ્રીમતી ભક્તિમાન મેં પ્રિયો ન રહ. સંત છે તો માન અપમાનથી પર હોવાનો. તમે ગમે એવા આક્ષેપ કરો, એ ઋષિભાતી તૈયાર છે, આક્ષેપ કરી શકે છે, પરંતુ એનાથી મને કશો ફરક નથી પડતો. આજે સમાજ છે, આજે તમને સોનાના આરથી વધાવે, આવતીકાલે તમને બૂટના ખાડાઈ પણ પહેરાવે, બરાબર. એટલે એ એક જે લોકો સંતની વાસ્તવિકતા નથી જાણતા એ લોકોની માનસિકતા એવી રહી છે. અને બીજું, ગીતામાં કૃષ્ણે એ પણ ઉદ્ઘોષણા કરી છે કે અવશ્યમેવ કર્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ ના ભુક્તમ ક્ષીયતે કર્મ કલ્પકોટી શતૈરપી, કે જેવું કર્મ તમે કરો એ કર્મનું ફળ દરેક વ્યક્તિએ ભોગવવું જ રહ્યું છે. અને કબીર સાહેબે એક સાખીમાં સરસ કીધું છે કે બુરા દેખન મેં ગયા બુરા ન મિલ્યા કોઈ, ભીતર જાકા અપના તો મુझसे બુરા ન કોઈ, બરાબર. એટલે હું તો હંમેશા કોઈ પણ વ્યક્તિમાં ખામીઓ ગોતવી એના કરતા એની ખૂબીઓ કઈ છે એને લાવી અને સમાજ અને રાષ્ટ્રને સનાતનના કાર્યમાં કામે લગાડવી જોઈએ. જી બાપુ, જ્યારે આ ભારતી આશ્રમમાં કબજો મેળવ્યો પોલીસ સાથે, બાઉન્સર સાથે, તો તમે કેમ સામે ત્યાં ના ગયા, તમે રજૂઆત ના કરી, તમે કેમ આશ્રમ છોડ્યો? જો મેં આશ્રમ છોડ્યો નહોતો, હું બહાર હતો ભંડારા નિમિત્તે. એ દિવસનો તમે મારો આખો શિડ્યુલ જોઈ શકો છો. અમે સીએમ હાઉસે ગયા હતા, સીએમના મારા એ દિવસના ફોટા પણ મારી ફેસબુક પર જોઈ શકો છો આપ. અને ત્યાંથી પછી અમારા મૂર્તિકાર છે એનો ફોન આવ્યો
કે બાપુ આ મૂર્તિ છે આપ આવો રૂબરૂ જોઈ જાઓ. તો અમે અંબાજી જવા રવાના થયા અને જ્યાં સાંજ પડી ત્યાં અહીંયા આવા મેસેજ આવ્યા. તો અમારી ગેરહાજરીમાં આ કાર્ય થયેલું છે. તો પછી જો જઈએ તો આખું સંઘર્ષમય વાતાવરણ થાય. હું સંઘર્ષનો વ્યક્તિ નથી, હું વિવાદનો વ્યક્તિ નથી. હંમેશા સંવાદ થાય, સંઘર્ષ કરતા ઉત્કર્ષ થાય. એટલા માટે હું તો કહું કે એવા સંઘર્ષમાં પડ્યા સિવાય જે હરિહરાન ભારતીજીના સેવકો હોય, મારા સેવકો હોય, એ બેસીને હંમેશા આનો યોગ્ય અને વગર ભેદભાવે કોઈ પણને અન્યાય ન થાય એવી રીતે આનો નિર્ણય આવવો જોઈએ. આ વિવાદ શાંત થવાને બદલે દિવસે ને દિવસે વધી રહ્યો છે. હવે આ વિવાદમાં રાજકારણની એન્ટ્રી થઈ છે. પોતાને જે રાજકીય પંડિતો ગણે છે તે આ વિવાદને શાંત કરવાને બદલે બળતામાં ઘી હોમી રહ્યા છે. આ વિવાદમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પણ સામે આવ્યા. હરિહરાનંદનો દાવો છે કે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ હરિહરાનંદને એક વખત ફોન કરીને કહ્યું કે અમે ઠાકોર અને કોળી સમાજના માણસો ઋષિ ભારતીની સાથે છીએ. ઋષિ ભારતીની અમારા સમાજના છે. તેમને કોઈ હાનિ પહોંચાડશે તો અમે પગલાં જરૂરથી લઈશું અને તેમને આવી ઘણા પ્રકારની ધમકીઓ પણ મળી છે. એમ છતાં અમે શાંત બેઠા છીએ એવું તેઓ પણ કહી રહ્યા છે. ઋષિ ભારતીને ઘણા રાજકીય નેતાઓનો ટેકો પણ છે, આવું પણ હરિહરાનંદ કહી રહ્યા છે. આ વિવાદ બાદ ફરી એકવાર કીર્તિ પટેલ મેદાનમાં આવી અને તેમનો ઓડિયો પણ વાયરલ થયો, જે કોળી સમાજના કોઈ આગેવાન જયેશ ઠાકોરને ખખડાવી રહી છે અને હરિહરાનંદનો પક્ષ લઈ રહી છે. પણ તેમની સાથે કોળી સમાજનો આગેવાન પણ ઋષિ ભારતીના પક્ષમાં બોલી રહ્યો છે. તે પણ સાંભળીએ. હેલો, સમાજના ઝંડા લઈને ફરેશ ને તો સમાજના જે ગાડિયા કર્યા ની પેલા આપી દે. હાલ, સમાજમાં જે તે ગાડિયા કર્યા છે ને તું મને કહેશ ને કે તું ખોટા પાલે ભરાણી, તો હાલ આપણે જોવી સુરેન્દ્રનગર જિલ્લામાં જેટલા લોકોના પૈસા બાકી છે ને બધા મારે સપોર્ટમાં છે. તમતાર અત્યારે અમે 25 જણા અમે જઈએ જ છીએ તમતારે. હવે તું આવી જા. હાલ, એવોર્ડ ફંક્શન કર્યું તું ત્યારે લોબાચો કર્યો તો જયારે તું ચૂંટણીમાં ઉભો રહ્યો ને ત્યારે જે સરપંચના પૈસા ખાઈ ગયો છું એના મંડપ સર્વિસ કોઈના બધા બાકી નથી ને. કેટલા જણાને તો ઓડિયો વિડીયો બનાવીને મારામાં લે. હાલ મૂકું અત્યારે. હાલ જોઈ લે સ્ટોરી. તને ઠીક લાગતું હોય ને કીર્તિ, હા પર્સનલ લીધું જ નથી તું, તે પર્સનલ લીધું હે, તું લઈ લે. સમજો તો સાંભળ. મેં સમાજ માટે આજે નથી બોલી ને કાલે નથી બોલી ને સમાજને ખોટા રસ્તે ન લઈ જતો. મારી બેન તે તારું સાંભળ્યું ને મેં, હવે તું સાંભળી લે. હા બોલ. સાંભળ, તારે તે જે બોલવાનું હતું એ કરી નાખ્યું. તને એવું લાગે કે હું આવી રીતે આમ કરી અને આને બદનામ કરી દઈશ તો તને જ્યાં મન થાય ત્યાં દોડવા માંડ. જે એટલે મેં હજી પર્સનલ તને નહોતું લીધું. હું તો કાયદાકીય ઋષિ ભારતી બાપુની લડતમાં ઉભો હતો, પણ તારે મારી પર્સનલી લડતમાં આવવું હોય તારે છૂટ છે. તો ત્યાં તારે હા પણ ઋષિ બાપુનું નામ લેવાય ને સમાજ લેવલે મામલો ન લઈ જવાય. તમ તારે ઋષિ બાપુના સમર્થનમાં ઉભો રહે. હું કે ના પાડું છું તને. શું સમાજ લેવલે મામલો લીધો? તું બોલે કે અમારા સમાજને બાપુને આ રીતે હેરાન કરે. મેં ક્યાં આમાં સમાજ સાધુ સંતોને સમાજ આવે જ નહીં. એમાં મહંત તે બતાવ કે તું હમણાં જો તારો વિડીયો મને સાંભળ્યો, તું એવું કહેતી હતી કે આ મારા બાપુ રે એ મારા ગુરુ છે અને પવિત્ર છે. એમ તને દેખાડું એની શું પવિત્રતા છે? જોઈ છે તારે? હા મોકલ. હા મોકલ. પછી અત્યારે હું તને એનો પુરાવો એવો મસ્ત પુરાવો દઉં, તું ખુશ થાય એવો દઉં તો તું હું બેસી જઈશ? એમ ના, તું બાપુ માટે ગમે એવી છોકરીઓને એમ કે આ રીતે વિડીયો બને તો હું ઋષિ બાપુ માટે ગમે એવું કહી દઉં. હાલ, અરે બાપુ ને તું શરમ વિડીયો પ્રૂફ સમજો. પ્રૂફ મને પાકા પાયા જોઈ, બાકી કોઈ બોલશે ને કોઈ કહેશે ને તેવું પ્રૂફ મને ન હાલે. મારી બેન કીર્તિબેન તને પાકે પાયે પ્રૂફ આપું. બોલ. હાથે પાકા પાયા લાય, રેકોર્ડિંગ સાથે, પુરાવા સાથે, વિડીયો સાથે તો માનીશ. રેકોર્ડિંગ ઓડિયો રેકોર્ડિંગ તો હજી ફેક વેવો થઈ જાય. હું તને વિડીયો રેકોર્ડિંગ આપું. બોલ. હા લાય. પાકું ને? હા લાય. હાલ, હું તને હે ને સેન્ડ નથી કરતો, પણ હમણાં તને થોડી વારમાં તને વિડીયો કોલ કરી તને દેખાડું વિડીયો. સ્ક્રીન રેકોર્ડિંગ ન કરતી, એટલું એ વિશ્વાસ ઉપર રાખજે. હા તે વાંધો નહીં હો. એમ હું કોઈની પર્સનલ લાઈફ કોઈને શેર ન કરી શકું, પણ તું બહુ આમ ઇન્ટરેસ્ટ લેસ ને કે મારા ગુરુ છે તો તારા ગુરુની હું તને હકીકત બતાવું તને. હા તો બતાય. ઓકે હાલ, હું તને હમણાં થોડી વારમાં વિડીયો કોલ કરું. બેન ઓકે ભાઈ કરો. હવે એ સવાલની વાત કરીએ જે બે બાબા વચ્ચે બબાલ ચાલી રહી છે. તો આ બંને ગુરુ શિષ્ય બન્યા કઈ રીતે અને બંને વચ્ચે મુલાકાત કઈ રીતે થઈ?
જે અત્યારે એકબીજાના દુશ્મન બની બેઠા છે તે હરિહરાનંદ અને ઋષિ ભારતી બંને પહેલીવાર અમરેલીમાં ભોજરામ બાપાની મૂર્તિના અનાવરણ કાર્યક્રમમાં મળ્યા હતા. ત્યારે બ્રહ્મલીન ભારતી બાપુ પણ આ કાર્યક્રમમાં હતા. ત્યારે હરિહરાનંદની ઋષિ ભારતી સાથે પહેલી મુલાકાત થઈ. એ પછી હરિહરાનંદે ઋષિ ભારતીની મુલાકાત ભારતી બાપુ સાથે કરાવી. પછી 2 વર્ષ માટે ઋષિ ભારતી બેંગલુરુ અભ્યાસ કરવા માટે ગયા. ઋષિ ભારતી બેંગલુરુથી પાછા આવ્યા ત્યારે ભારતી બાપુ સરખેજ આશ્રમમાં હતા. ઋષિ ભારતીએ સરખેજ આશ્રમમાં જઈ ભારતી બાપુ પાસે એવી માંગણી કરી કે મારે દીક્ષા લેવી છે. ભારતી બાપુને એવું લાગ્યું કે આ ભણેલો ગણેલો યુવાન છે, તેને દીક્ષા આપવી જોઈએ. ભારતી બાપુએ તેને કહ્યું કે હું તો દીક્ષા નથી આપતો. કલ્યાણનંદ ભારતી અથવા તો હરિહરાનંદ એ બેમાંથી કોઈ તેને દીક્ષા આપશે. ત્યારે હરિહરાનંદ બાપુ પાસે ઋષિ ભારતી આવ્યા અને દીક્ષાની માંગણી કરી. હરિહરાનંદે સરખેજ આશ્રમમાં જ તેને દીક્ષા આપી. દીક્ષા પછી ઋષિ ભારતી ભારતી બાપુ સાથે જ રહેવા લાગ્યા, જેના કારણે તેના રાજકીય અને સામાજિક કોન્ટેક્ટ પણ બનતા રહ્યા. હરિદ્વારમાં કુંભ મેળામાં તેના સંસ્કાર પણ કરાવવામાં આવ્યા. હવે આ મુદ્દે જ્યારે વાર પ્રહાર થઈ રહ્યા છે ત્યારે એ જોવાનું કે આ બે બાવાની બબાલ ક્યારે પૂરી થાય છે અને કોણ આ બબાલને શાંત કરવા માટે પણ મેદાને આવે છે. અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે તેમને લઈને આપ અમને કમેન્ટ ચોક્કસથી કરજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.